વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ જોઈશું. ઉદાહરણ 4.2. એક થિયરી જેવું જ છે, કારણ કે એમાં સૂત્ર આવશે જે બીજા દાખલામાં લાગુ પડશે. આપેલ સદિશ a અને b ના પરિણામી સદિશનું માન અને દિશા તેમના માનને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં મેળવો. પહેલા તો આ રકમ પરીક્ષામાં પૂછાય તો રકમ જોઈને ખબર જ નહીં પડે કે આ શું છે. એટલે ખાસ જો બે સદિશ આપેલા છે a અને b, એના પરિણામી સદિશ એટલે r નું મૂલ્ય અને દિશા કોના સ્વરૂપમાં શોધવાના છે? a b અને એમના વચ્ચેના ખૂણા થીટાના સંદર્ભમાં શોધવાના છે. એટલે અહીંયા ઘટકો નહીં આવે, એ ખાસ જોવાનું રહેશે. બરાબર? તો એના માટેની આકૃતિ વગેરે આપણે જાતે વિચારવાનું રહેશે. તો અહીંયા સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતને આપણે અનુસરશું. ધારો કે સદિશ OP એટલે સદિશ A છે, સદિશ OQ એટલે સદિશ B છે. A અને B જેની સંલગ્ન બાજુ હોય તેઓ સમાંતર બાજુ ચતુષ્કોણ OPSQ પૂર્ણ કરવામાં આવે છે. જોઈ શકાય આ સદિશ A હોય તો આ પણ સદિશ A થશે, આ સદિશ B હોય તો આ પણ સદિશ B થશે. બંનેના પૂંછમાંથી પસાર થતો સામાન્ય વિકર્ણ એ પરિણામી સદિશ R દર્શાવે છે. આટલું તો આગળ આવી ગયું છે, પણ આમાં બીજું ઘણું ઉમેરવામાં આવેલું છે. સદિશ A અને B ની વચ્ચેનો ખૂણો થીટા છે અને પરિણામી સદિશ R છે એ સાથે આલ્ફા ખૂણો બનાવે છે. હવે આપણે આગળ જોઈએ તો જો આ સદિશ B છે તો આ પણ B છે, એટલે આ ખૂણો થીટા છે, એટલે આ પણ ખૂણો થીટા છે. અહીંથી લંબ દોરવામાં આવે એટલે n બિંદુ મળશે. એ જ રીતે P માંથી અહીંયા લંબ દોરવામાં આવે એટલે m બિંદુ મળે છે. તો અહીંયા લખેલું છે કે SN લંબ OP દોરો. SN લંબ OP છે. બીજું શું કહેવું છે? PM લંબ OS છે. P માંથી તમારે એવી રીતે દોરવાનું કે OS ને લંબ થાય અને અહીંયા ખૂણો બીટા દર્શાવવામાં આવ્યો છે. જો આ ઉદાહરણની અંદર ખાસ યાદ રાખજો, બહુ આંટીઘૂંટી વાળું રહેશે. જો OP અને QS, OP અને QS એટલે સદિશ એનું મૂલ્ય છે. હવે આપણે સદિશની જરૂર નથી. એક વસ્તુ સારી છે કે હવે સદિશને ભૂલી જાઓ, ભૂમિતિ છે. બરાબર? આકૃતિની ભૂમિતિ પરથી બધું લાવવાનું રહેશે. તો OP અને QS એટલે સદિશ A નું મૂલ્ય જ છે. ઓકે? OS એટલે સદિશ R નું મૂલ્ય છે. એ જ રીતે OQ કે PS, OQ કે PS એટલે સદિશ B નું મૂલ્ય છે. એ સિવાય સદિશોના ઘટકો આપણે જાણીએ છીએ. ચલો આ સદિશ B છે અને અહીંયા ખૂણો થીટા છે, એટલે આ સદિશનો x ઘટક થયો ને, cos, અને આ જે છે એ જ આ કહેવાય એટલે એનો y ઘટક કહેવાય. તો Pn બરાબર B cos θ અને NS બરાબર B sin θ થશે. આગળ આવી ગયું. ધારો કે આ x અક્ષ છે, અહીંયા y અક્ષ છે, આ સદિશ B છે અને આ ખૂણો થીટા છે. તો આ માપ કેટલું આવે? B cos θ, આ માપ કેટલું આવે? B sin θ. બસ એ જ રીતે લખેલું છે, બીજું એમાં નવું કંઈ નથી. તો આ સદિશ B છે એટલે આ B cos θ છે અને આ B sin θ છે. એટલે યાદ રાખો, Pn એટલે B cos θ છે અને NS એટલે B sin θ છે. હવે આકૃતિની ભૂમિતિ પરથી હવે ધ્યાનથી જોજો. બરાબર? આપણે પહેલા આખો ત્રિકોણ ધ્યાનમાં લઈશું. કયો ત્રિકોણ? ONS. કયા જેવું ત્રિકોણ ધ્યાનમાં લઉં છું એનું નામ છે ONS. એક કાટકોણ ત્રિકોણ છે તો આ કર્ણ કહેવાય ને, તો કર્ણનો વર્ગ એટલે બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો થશે. એટલે OS નો વર્ગ બરાબર ON નો વર્ગ પ્લસ NS નો વર્ગ. ઓકે, OS એટલે તો આ છે એટલે R નો વર્ગ લખી દીધો. ON એટલે કેટલું માપ છે? OP પ્લસ PN. OP એટલે A છે અને PN એટલે B cos θ છે. તો ON એટલે શું થશે? OP પ્લસ PN, A પ્લસ B cos θ. અને NS એટલે શું છે? તો કે B sin θ છે એનો વર્ગ. હવે આ વર્ગનું વિસ્તરણ કરો તો s² આવશે, મધ્યમ પદ 2ab cos θ આવશે, અંતિમ પદ b² cos² θ થશે અને અહીંયા b² sin² θ. આમાંથી b² સામાન્ય લઈ લો તો cos² θ sin² θ 1 થઈ જાય. એટલે શું બાકી રહે? a² આખું b² 2ab cos θ થાય. r² બરાબર, તો r એટલે શું થશે? વર્ગમૂળની અંદર a² b² 2ab cos θ કહેવામાં આવશે. અને cos નો નિયમ પણ કહેવામાં આવે છે. cos θ છે, cosine નો નિયમ પણ આને કહેવામાં આવે.
જો આપણે શું મેળવવાનું હતું, પરિણામી સદિશનું મૂલ્ય સદિશ AB અને એમની વચ્ચેના ખૂણાના સંદર્ભમાં આવી ગયું. AB અને એમની વચ્ચેનો ખૂણો θ. અહીંયા સદિશના ઘટકો નથી આવતા, એ ખાસ નોંધો. તો પરિણામી સદિશનું મૂલ્ય સદિશ AB અને એમની વચ્ચેના ખૂણાના સંદર્ભમાં મળી ગયું છે. પરિણામી સદિશની દિશા શોધવી હોય તો એનો એક ત્રિકોણ આપણે ધ્યાનમાં લેશું, ONS. પરિણામી સદિશ R ની દિશા એટલે આલ્ફા છે, તો આપણે tan આલ્ફા લઈએ. તો tan એટલે સામેની બાજુ NS છેદમાં પાસેની બાજુ ON થશે. કે tan આલ્ફા એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. NS એટલે b sin θ છે અને ON એટલે આની જેમ જ a + b cos θ છે. તો આ દિશા મળી ગઈ. પરિણામી સદિશની દિશાના પરિણામી સદિશનું મૂલ્ય. જો તમે આટલું જ ખાલી લખો આ દાખલાની અંદર તો પણ ચાલે. જે માંગેલી વસ્તુ છે તે મળી ગઈ છે. બરાબર? એટલે સુધી લખો તો પણ ચાલશે. પણ અમુક વખતે બીજા સૂત્ર પણ મળી શકે એમ છે આના પરથી, તો આપણે મેળવીએ. તો હવે ખાસ ધ્યાન જો. ફરી એક વખત આટલું જોઈ લઈએ એટલે તમારે પરફેક્ટ થઈ જાય. OP એટલે સદિશ A છે, OQ એટલે સદિશ B છે અને OS એટલે પરિણામી સદિશ છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે. આ B છે તો આ પણ B છે અને આ A છે તો આ A છે. જો કે આની જરૂર જ પડી નથી. આ સદિશ B છે એટલે એનો cos ઘટક છે, એનો sin ઘટક છે. પાસેની બાજુ સામેની બાજુ પ્રમાણે પણ તમે કહી શકો છો. આપણે શું કરેલું છે અહીંયા, SN લંબ OP દોરેલ છે અને PM લંબ OS દોરેલ છે. હવે આકૃતિની ભૂમિતિ પરથી આપણે જો આપણે આખો ત્રિકોણ ધ્યાનમાં લીધો ONS, તો કર્ણનો વર્ગ OS નો વર્ગ એટલે ON નો વર્ગ વત્તા NS નો વર્ગ. ON એટલે a + b cos θ, NS એટલે b sin θ. વર્ગનું વિસ્તરણ કર્યું, આમાંથી b² સામાન્ય કાઢો તો cos² θ + sin² θ 1 થઈ જાય. વર્ગમૂળ લેશો એટલે પરિણામી સદિશનું મૂલ્ય મળી ગયું. અને cos નો નિયમ ક્યારેક એવું પૂછે ને કે cos નો નિયમ તારવો, તો આટલું લખી દેવાનું. પરિણામી સદિશની દિશા, પરિણામી સદિશનો ખૂણો આલ્ફા છે એટલે આલ્ફા શોધવો પડે. દિશા શોધવા માટે હંમેશા આપણે tan જ લઈએ છીએ. તો tan આલ્ફા, tan એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે b sin θ ના છેદમાં a + b cos θ થશે. અંત. હવે થોડું વધારાનું જોઈએ. અહીંયા ધ્યાનથી જોજો કયા કયા ત્રિકોણ ધ્યાનમાં લીધેલા છે. OSN છે. એના માટે હું sin આલ્ફા લઉં તો જેમ tan આલ્ફા ને લીધું ને હું sin આલ્ફા લઉં તો sin એટલે સામેની બાજુ SN ના છેદમાં કર્ણ OS થયો. ઓકે. હવે હું ખાલી આટલો ત્રિકોણ ધ્યાનમાં લઉં છું, PSN. એના માટે sin θ લખું તો sin એટલે સામેની બાજુ SN છેદમાં કર્ણ PS થશે. જો બંનેમાં SN કોમન છે, SN એટલે શું કહેવાય, OS sin આલ્ફા. અહીંયા SN એટલે શું કહેવાય, PS sin θ. ચલો OS એટલે શું છે, R છે અને PS એટલે શું છે તો કે B છે. તો R sin આલ્ફા બરાબર B sin θ છે. ઘણી વખત આવું પણ લખાય, R ના છેદમાં sin θ બરાબર B ના છેદમાં sin આલ્ફા પણ લખાશે જરૂર પડે ત્યારે. તો આપણે આખો ત્રિકોણ આટલો ત્રિકોણ ધ્યાનમાં લીધો. હવે આપણે આ બે ત્રિકોણ ધ્યાનમાં લઈએ. કયો ત્રિકોણ છે, OMP. OMP માટે હું sin આલ્ફા લખું તો સામેની બાજુ PM છેદમાં કર્ણ OP થશે. આ કર્ણ થશે કારણ કે અહીંયા કાટખૂણો છે. બરાબર? તો sin આલ્ફા એટલે સામેની બાજુના છેદમાં કર્ણ. અહીંયા લખી દીધું. બીજો ત્રિકોણ આ ધ્યાનમાં લઈએ, SMP. sin θ સામેની બાજુ PM ના છેદમાં કર્ણ આ થશે કારણ કે અહીંયા કાટખૂણો છે PS. તો ચલો PM એટલે શું થાય, OP sin આલ્ફા. અહીંયા PM એટલે શું થાય, PS sin β. લખી દીધું. OP એટલે ખરેખર શું છે, A છે એટલે A sin આલ્ફા થયું. PS એટલે B છે તો B sin β થયું. તો આના પરથી A ના છેદમાં sin β બરાબર B ના છેદમાં sin આલ્ફા પણ કહેવાય. એ જ વસ્તુ અહીંયા મળે ને, B ના છેદમાં sin આલ્ફા એટલે શું થતું હતું, R ના છેદમાં sin θ. એટલે ત્રણે ત્રણને જોડી દીધા તો આને sin નો નિયમ કહેવામાં આવે છે. A ના છેદમાં sin β બરાબર B ના છેદમાં sin આલ્ફા બરાબર R ના છેદમાં sin θ. અને sin નો નિયમ કહેવામાં આવે છે. એના પરથી sin આલ્ફા ના સૂત્રનો કરતા બનાવીએ તો આટલું કાઢી નાખો. આમાં sin આલ્ફા સામે લઈ જાવ તો R છેદમાં આવે, sin θ ગુણાકારમાં આવે. તો sin આલ્ફા એટલે શું કહેવાય, B ના છેદમાં R ગુણ્યા sin θ કહેવાય. જો પરિણામી સદિશની દિશા આપણે tan થી શોધીએ ને sin થી શોધી શકાય છે.
સાઇન અને ટેન જ પસંદ કરવાના, કારણ કે કોષ્ટક છે ને નેચરલ સાઇન ને નેચરલ ટેન્જન્ટ કોષ્ટક વધારે વપરાય છે. તો પરિણામી સદિશની દિશા આના પરથી બી મળી શકે ને, એટલે બંને દિશામાં લાગુ પડે. તમે આ સૂત્ર વાપરો કે આ સૂત્ર વાપરો, બંને ચાલશે. બીજા દાખલા ગણતી વખતે બરાબર. તો સાઇન નો નિયમ થયો, એના માટેનું સૂત્ર થયું. તો ફરી એક વખત અહીંયા જુઓ. પહેલા આપણે ત્રિકોણ આખો ધ્યાનમાં લીધેલો છે ONS, sin આલ્ફા સામેની બાજુ છેદમાં કર્ણ. પછી આટલો ત્રિકોણ ધ્યાનમાં લીધો, sin થીટા સામેની બાજુ છેદમાં કર્ણ. બંનેની સામેની બાજુ સરખી આવી. જો સામેની બાજુ સરખી આવે ને એવા બે કાટકોણ ત્રિકોણ લેવાના છે. આખા ત્રિકોણની સામેની બાજુ આ થાય છે અને આટલા ત્રિકોણની સામેની બાજુ આ થાય છે. પછી બંનેની સામેની બાજુ સરખાવી દો તો અહીંયા OS sin આલ્ફા અને અહીંયા PS sin થીટા. PS એટલે B છે અને OS એટલે આ છે. ત્યાર પછી સામેની બાજુ સરખી હોય એવા આ બે ત્રિકોણ બને છે, OPM અને SPM. sin આલ્ફા સામેની બાજુના છેદમાં કર્ણ, sin બીટા સામેની બાજુના છેદમાં કર્ણ. બંનેની સામેની બાજુ PM સરખાવ્યા તો OP sin આલ્ફા અને અહીંયા PS sin બીટા. PS એટલે B છે, OP એટલે A છે. તો A ના છેદમાં sin બીટા બરાબર B ના છેદમાં sin આલ્ફા થયું. અહીંયા B ના છેદમાં sin આલ્ફા એટલે R ના છેદમાં sin થીટા પણ થાય. તો ત્રણે ત્રણ આવી ગયા sin નો નિયમ. જો આ સૂત્ર શું કહેવા માંગે છે, આમાં સદિશ A નું મૂલ્ય, સદિશ B નું મૂલ્ય, સદિશ R ના મૂલ્ય ત્રણે ત્રણ આવે છે. ત્રણે ત્રણના એકબીજા સાથેના ખૂણા આવે છે. બીટા કોની વચ્ચેનો ખૂણો છે? બીટા એટલે પરિણામી સદિશ R અને B વચ્ચેનો ખૂણો છે. આલ્ફા કોની વચ્ચેનો ખૂણો છે? R અને A વચ્ચેનો ખૂણો છે. થીટા કોની વચ્ચેનો ખૂણો છે? A અને B વચ્ચેનો ખૂણો છે. તો અહીંયા ખાસ જુઓ, R ના છેદમાં sin કોનો ખૂણો આવે છે? A અને B વચ્ચેનો આવે છે. B ના છેદમાં sin કોની વચ્ચેનો ખૂણો આવે છે? A અને R વચ્ચેનો ખૂણો આવે છે. A ના છેદમાં sin બીટા કોની વચ્ચેનો ખૂણો છે? B અને R ની વચ્ચે. એટલે ક્યારે ગોલ થઈ જાય ને તો આ રીતે પણ તમે યાદ રાખી શકો. A ના છેદમાં sin B અને R વચ્ચેનો ખૂણો, B ના છેદમાં sin A અને R વચ્ચેનો ખૂણો, R ના છેદમાં sin A અને B વચ્ચેનો ખૂણો. બરાબર. તો આ રીતે પણ લખી શકાશે. sin નો નિયમ છે. તો અહીંયા આ ઉદાહરણ સમાપ્ત થયું 4.2. હવે ખરેખર તો આમાં બધા સૂત્ર જ આવે છે, એક થિયરી જેવું જ કહેવાય. પહેલા જૂની ટેક્સ્ટ બુકમાં તો થિયરી જ હતી. હવે આને લગતું ઉદાહરણ 4.3 છે. જો આ સૂત્ર જાણતા હોય તો 4.3 વ્યવહારિક ઉદાહરણ છે, આપણે કઈ રીતે ગણી શકીએ એના માટે ધ્યાન આપો. નાઓ એક સ્વાધ્યાયમાં દાખલો પણ છે. એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરે. પહેલા તો આપણે ચાર દિશાઓ જાણી લઈએ. તો જો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. બરાબર, આ નક્કી થઈ ગયું. હવે શું કીધું છે? એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરે છે. ઉત્તર દિશામાં મોટર બોટ ગતિ કરે છે એટલે એનો વેગ સદિશ VB. મૂલ્ય કેટલું છે? 25 કિલોમીટર પ્રતિ કલાક. એને આપણે VB વડે દર્શાવ્યું, વેલોસિટી ઓફ બોટ. હવે રકમ આગળ છે અને આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર પ્રતિ કલાક છે. પાણીના પ્રવાહનો વેગ છે સદિશ VC એ 10 કિલોમીટર પ્રતિ કલાક છે. પ્રવાહનો વેગ છે, કરંટ વેલોસિટી. એ કઈ દિશામાં છે એ જોવું પડે ને. દક્ષિણ પૂર્વ તરફ 60 ના ખૂણે. દક્ષિણથી પૂર્વ તરફ 60 ના ખૂણે. દક્ષિણથી પૂર્વ તરફ 60 ના ખૂણે વેગ સદિશ VC છે. ઓકે, તો આની જેમ આ આપણો સદિશ A થયો, આપણો સદિશ B થયો. તો એ બે જેની સંલગ્ન બાજુઓ સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરો તો આ પરિણામી સદિશ R થશે. બરાબર, એટલે આ વસ્તુ અહીંયા બેસાડવાની થશે. હવે શું શોધવાનું છે? મોટર બોટનો પરિણામી વેગ શોધો. મોટર બોટનો પરિણામી વેગ એટલે મૂલ્ય અને દિશા બે શોધવી પડે ને. હવે જો આ ખૂણો 60 છે તો આ ખૂણો કેટલો થાય? 120 થાય ને. તો અહીંયા થીટાની કિંમત કેટલી છે? તો કે થીટા 120 છે. કેમ આપણે અહીંયા થીટા લીધું? તો આ સદિશ A છે અને આ સદિશ B છે. A અને B વચ્ચેનો ખૂણો આપણે કયો લઈએ છે? થીટા લઈએ છે. થીટા 120 છે. ઓકે, આને આપણે સદિશ A માનીએ છીએ અને આ પરિણામી સદિશ છે. પરિણામી સદિશનો A સાથેનો ખૂણો કેટલો હોય? આલ્ફા હોય. તો આને આપણે આલ્ફા લીધો અને આલ્ફા દિશા તરીકે શોધવાનો થશે. ઓકે, પરિણામી સદિશનું મૂલ્ય a² + b² + 2ab cos θ. તો પરિણામી સદિશ R નું મૂલ્ય એટલે vb² + vc² + 2vb vc cos θ જે 120 છે. 25 નો વર્ગ 625, 10 નો વર્ગ 100,
2 ગુણ્યા 25 ગુણ્યા 10 એટલે 500 ને cos 60 છે ને 1/2 આવે, પણ cos 120 છે ને બીજા ચરણમાં ચાલ્યું જાય, બરાબર. 120 એની કિંમત -1 આવે કારણ કે બીજા ચરણમાં cos ઋણ છે. વધારે સારી સમજૂતી તમને મેથેમેટિક્સ ની અંદર મળી રહેશે, નહીં તો જી નીટ ની અંદર તો એ બધું સમજાશે. અલગ અલગ ચરણના ખૂણા હોય ત્યારે ધન ઋણ કઈ રીતે લેવું. એટલે હમણાં યાદ રાખો cos 120 એટલે -1 આવશે, sin 61 આવશે તો 120 છે બીજા ચરણમાં છે એટલે -1 આવશે. ઓકે, -1 આવશે એટલે આ કેટલા થઈ જાય -250. આ બેનો સરવાળો 725 -250 એટલે 475 અને 475 નું વર્ગમૂળ આપણે લેવું પડે. 475 નું વર્ગમૂળ એટલે 21.794494 વગેરે એટલે 21.79 એટલે આશરે 22 કિલોમીટર પ્રતિ કલાક. પરિણામી સદિશનું મૂલ્ય મળી ગયું. પરિણામી સદિશની દિશા એટલે tan આલ્ફા પરથી બી ગણી શકો અને sin આલ્ફા પરથી ગણી શકો. sin આલ્ફા નું સૂત્ર નાનું અને સરળ છે તો આપણે એ વાપરીએ ને. sin આલ્ફા એટલે b ના છેદમાં r, આપણે b તરીકે કોણ છે vc ના છેદમાં r, અને sin થીટા થીટા આપણે 120 છે. હવે sin 60 કેટલા છે તો કે sin 60 એટલે √3/2 આવે છે. તો sin 120 પણ √3/2 છે, પણ પ્લસ કેમ લીધા તો કે બીજા ચરણમાં sin ધન છે જ્યારે cos ઋણ છે. જો cos 60 અને cos 120 ની કિંમત 1/2 પણ 120 માઈનસ આવે. sin 60 અને sin 120 √3/2 થશે. પહેલા અને બીજા બંને ચરણની અંદર sin ધન છે ત્યારે બીજા ચરણમાં cos ઋણ છે એટલે એમાં માઈનસ આવે છે. ઓકે, હકીકતમાં એ ફેરવવું પડે કે cos 120 છે ને એટલે cos 180 - 60 કહેવાય, એટલે cos 60 આવે પણ બીજા ચરણમાં cos ઋણ છે. sin 120 એટલે sin 180 - 60 કહેવાય, એટલે બીજા ચરણમાં sin તો ધન જ છે એટલે નો પ્રોબ્લેમ, √3/2. ઓકે, VC 10 છે, R 21.8, 79 બદલે 80 લઈ લીધું. તો આનું સાદુરૂપ આપણે આપીએ તો 10 ગુણ્યા √3, પહેલા આપણે √3 કરીએ ગુણ્યા 10 ભાગ્યા 2 ભાગ્યા 21.8 તો એવું 0.3972 વગેરે. પોઈન્ટ પછી 4 જોઈએ. હવે તમારે નેચરલ સાઈનમાં જવું પડશે, કોષ્ટકની અંદર નેચરલ સાઈનમાં. તો ટેક્સ્ટ બુક ની અંદર તો કોષ્ટક આપેલું નથી, બરાબર, નેચરલ સાઈન વગેરે રેફરન્સ બુક ની અંદર કે લોગ ટેબલ ની અંદર તમને મળી રહેશે. નેચરલ સાઈન નું પેજ કાઢવાનું આગળ આપણે બતાવ્યું તે મુજબ. ચલો અહીંયા નેચરલ સાઈન લખેલું છે. કેટલો આંકડો લાવવાનો છે 3972 લાવવાનો છે. સાઈન તો 1 થી નાની કિંમત જ આવવાની, 1 કે તેથી નાની, એટલે બધા પોઈન્ટ જ હોય. 3972 આમાં બધે શોધવું પડશે, બરાબર. આમ ચાલતું જવાનું, 39 નજીક આવે એટલે આમ વળી જવાનું. અહીંયા 39 7 આવ્યું, 39 23, 39 55, 39 71, ચલો મળી ગયા. 39 71 કેમાં મળે છે મને 23 અંશ અને 24 મિનિટ ને 24 મિનિટ એટલે 0.4 અંશ પણ કહેવાય. એટલે આ 23 અંશ ને 24 મિનિટ પણ લખી શકો અથવા 23.4 અંશ પણ લખી શકાય. તો આ દિશા થશે ઉત્તર દિશા સાથે, આ દિશામાં પરિણામી સદિશ મળશે ઉત્તર સાથે 23.4 ના ખૂણે, બરાબર. તો આને આપણે સદિશ A માનેલો છે, આને સદિશ B માનેલો છે, આ પરિણામી સદિશ R છે. પરિણામી સદિશની દિશા એટલે આલ્ફા જે A સાથે હોય અને થીટા એટલે A અને B વચ્ચેનો ખૂણો છે. જો પાણીનો પ્રવાહ છે દક્ષિણ સાથે પૂર્વ તરફ 60 ના ખૂણે છે, એટલે દક્ષિણથી પૂર્વ તરફ 60 નો ખૂણો લેવામાં આવે તો આખો કેટલો થાય 120 થાય, એટલે થીટા 120 છે. બાકી આ સૂત્ર પ્રમાણે a² + b² + 2ab cos θ પ્રમાણે ગણતરી કરી મૂલ્ય મળી ગયું. આ સૂત્રથી દિશા શોધી શકાય છે. દિશા એટલે ખૂણો 23.4 અથવા 23 અંશ ને 24 મિનિટ. આ સૂત્રથી પણ ગણી શકો તમે, પણ આમાં વધારે લાંબુ થશે. જવાબ એક સરખો જ આવશે, એક ખાસ જોવાનું રહેશે. તો જો આના મેળવેલા સૂત્ર આ ઉદાહરણમાં લાગુ પડે, આજે સ્વાધ્યાયમાં ઓછામાં ઓછા એક દાખલામાં આ લાગુ પડે છે, આવી રીતે ગણી શકાય છે. હવે અહીંયા સદિશોનું બીજગણિત છે એ સમાપ્ત થાય. સંપૂર્ણ સમાપ્ત નથી થયું, સરવાળા બાદબાકી છે, ગુણાકાર આગળ આવશે. ભાગાકાર તો વ્યાખ્યાયિત કરવાની જરૂર નહીં પડે. તો બે પ્રકારના ગુણાકાર આગળ ચેપ્ટર 6 અને 7 ની અંદર આવશે. પણ હવે ચેપ્ટરનું જે ટાઇટલ છે સમતલમાં ગતિ, એટલે હવે આપણું ધ્યાન ગતિ ઉપર રહેશે. સ્થાન સદિશ, સ્થાનાંતર સદિશ, વેગ, પ્રવેગ વગેરે આગળ વધીશું. એટલે હવે ફરી ગતિ પર આવીશું. આગળના ચેપ્ટરમાં સુરેખ પથ પર ગતિ જો, હવે અહીંયા સમતલમાં ગતિ આવશે. જરૂર પડે ત્યારે અવકાશના સૂત્રની પણ વાત કરીશું.